મિત્રો, આજનો કાર્યક્રમ ખૂબ જ માનવદાયી છે. આ માનવતાનો કાર્યક્રમ છે, કોઈ પોલિટિક્સ કાર્યક્રમ નથી. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ કેટલા આપણા માટે ચિંતિત છે એના પરથી ફલિત થાય છે. મિત્રો, દેશ આઝાદ થયો અને આજે આપણે સ્વર્ણિમ જયંતિ તરફ 2047માં આ દેશને 100 વર્ષ પૂરા થશે. આજે આપણે 75 વર્ષથી વધારે વર્ષ પસાર કરીને આપણે 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ દેશની અંદર શાસન કરતા અનેક વડાપ્રધાનો આવ્યા, પણ મિત્રો, આ માનવીય અભિગમ, ચૂંટણીના મત દેવા માટે કાર્યક્રમ થાય, પણ માનવતાનો જો કાર્યક્રમ કોઈ કરી રહ્યો હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. હું આપના થકી નરેન્દ્રભાઈને કોટી કોટી વંદન કરું છું, ધન્યવાદ પણ આપું છું. મિત્રો, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ કહેતા કે દેશનું, આપણા શરીરનું કોઈ પણ અંગ એક દુખતું હોય તો આપણું શરીર સશક્ત શરીર ના કહેવાય, આપણું તંદુરસ્ત શરીર ના કહેવાય. માથું દુખે તો આપણે તંદુરસ્ત કહેવાય ના કહેવાય, એક અંગ દુખતું હોય તો આપણે તંદુરસ્ત ના કહેવાય. તેમ સમાજનો કોઈ પણ એક વર્ગ નબળો હોય તો સમાજ એ તંદુરસ્ત સમાજ ના કહેવાય. તેમ સમાજની અંદર રહેતા લોકો જો રોગથી પીડાતા હોય, એ બીમારીથી પીડાતા હોય તો આપણો સમાજ પણ સશક્ત ના કહેવાય. અને દેશના વડાપ્રધાન 2047, અહીંયા તો ઘણા લોકો ભણેલા છે, એમણે આખો રોડમેપ તૈયાર કર્યો છે કે 2047માં દેશને આઝાદ થયાના 100 વર્ષ પરિપૂર્ણ થશે. ત્યારે દેશની અંદર વસતા તમામ લોકો કોઈ પીડાથી પીડાવા ના જોઈએ, એ રોગથી મુક્ત હોવા જોઈએ, એવા એમના પ્રયત્નો છે. અને એટલા માટે આ તંત્ર કામે લગાડ્યું છે. હું કલેક્ટર શ્રીને ધન્યવાદ આપું છું કે આજે સહભાગી થઈને આપણા વિસ્તારની અંદર જે સિકલ સેલ એનેમિયા, મિત્રો આપણને ખબર નહોતું, હમણાં રમેશભાઈ ગમારભાઈ આ બોલતા હતા. મિત્રો, ભૂતકાળમાં આપણે ભૂવા ધોળાવતા હતા. રમેશભાઈ આ બોલવાનું ભૂલી ગયા, પણ એમના બાપાએ ભૂવા તો ધોળાવ્યા જ હશે, ધોળાવ્યા હતા ને. કાકડાએ વાળામાં હશે ને ડાકણે ઊભી કરી હશે. આજે હું સમાજમાંથી આવું છું, મને ખબર છે આપણો સમાજ અંધશ્રદ્ધાથી હજી પણ પીડાય છે, હજી પણ બાજુવાળીને ડાકણ કરે છે, હજી પણ ભૂવા ધોળાવે છે, હજી પણ બકરા કુકડાના વધેરે છે. મિત્રો, આ એનાથી રોગ મુક્ત ના થવાય અને એના માટે થઈને આપણે દવાખાને જવું પડે, આપણા શરીરની ચકાસણી કરવી. અને મિત્રો, હું આ બાબતને ડોક્ટરોને ધન્યવાદ આપું છું કે આ આદિવાસી વિસ્તારની અંદર જઈને આજે આપણા શરીરની ચકાસણી કરાવી રહ્યા છે, પણ હજી પણ આપણે લોકો જતા નથી, હજી આપણે દવાખાને જતા નથી. મિત્રો, આજે મને આનંદીબેન, આજે ઉત્તર પ્રદેશના ગવર્નર મુખ્યમંત્રી હતા, ત્યારે એમણે એ વખત કહેતા કે બેનની જિંદગી પરિવારમાં ખૂબ અગત્યની છે. બેનના શરીરને, એના ખાસ કરીને એના સ્તન અને એના ગર્ભાશયના મુખની ચકાસણી કરાવવી જોઈએ, કારણ કે બહેનોના શરીરમાં 2 જગ્યાએ ગર્ભાશય થાય, ગર્ભાશયમાં કેન્સર થાય અને સ્તનમાં પણ થાય. એટલે આ 2 જગ્યાઓ છે, બહેનોએ પોતાનો સમય કાઢીને પોતાના શરીરની ચકાસણી કરાવી છે. પણ આજે ઘણી બહેનો આજે પણ ઘરમાંથી ઊંચી નથી આવતી, ઘરકામમાં પરવાઈ રહે છે, પોતાના શરીરની દરકારી નથી. મારા આપના માધ્યમથી મારી વિનંતી છે કે પ્રત્યેક મહિલાએ પોતાના શરીરની ચકાસણી કરાવીને પોતાના શરીરમાં રોગ છે કે નહીં એની ચકાસણી અવશ્ય કરે. આજે આપણે ડાયાબિટીસ પણ ઘર કરી ગયો છે, આજે આપણી જીવનશૈલી બદલાયેલી છે, આપણા ખોરાકો બદલાયેલા છે, ત્યારે આપણે સિકલ સેલ તો આપણામાં એક અવેરનેસ આવશે. અને મિત્રો, આ રોગ ચેપી રોગ નથી, કોઈને અડવાથી આ રોગ નથી થતો, પણ આનુવાંશિક રોગ છે. આનુવાંશિક એટલે પરંપરાગત રોગ છે, વારસામાં આવતો રોગ છે, પણ એને અટકાવી શકાય છે. અહીંયા રમેશભાઈ ગમારભાઈ ખૂબ સારી વાત કરી, ભાઈ ચોરિયાવાળાએ પણ ખૂબ સારી વાત કરી કે આપણે કેવી રીતે અટકાવી શકીએ. અને એવા 2 કપલો પોઝિટિવ વાળા કરી લીધા હોય તો પણ
આવનારા બાળકને કેવી રીતે અટકાવી શકાય એનું માર્ગદર્શન પણ આપણા તબીબો આપણા ગામડે ગામડે ઘરે ઘરે આપી રહ્યા છે. અને આપણે સૌએ હવે જાગવાની જરૂર છે. દેશના વડાપ્રધાને સમગ્ર આદિવાસી પટ્ટીના 17 રાજ્યોમાં આ મોટા ભાગે રોગ આપણા ગરીબ સમાજોમાં જોવા મળે અને આનું ઉત્થાન દક્ષિણમાં આપણા આદિવાસી સમાજમાંથી થયું હતું. આપણે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ખાવા પીવા આચરણ આ બધામાં જ આપણે જો કાળજી નહીં લઈએ તો આવનારા દિવસોમાં આપણો સમાજ આ રોગ યુક્ત હશે, મુક્ત નહીં હોય. અને એટલા માટે હું વિનંતી કરું છું આપણા સૌએ આપણા લગ્ન બાળકનો કરતા પહેલા અથવા કરાવતા પહેલા આ વિશેષ કાળજી રાખીએ. આપણી પેઢી આવનારી પેઢી સિકલ સેલ વાળી ના બને, આ રોગ યુક્ત ના બને, રોગ મુક્ત બને. આપણે સૌ સંકલ્પ કરવું પડશે, કાળજી રાખવી પડશે. અહીં ઉપસ્થિત પદાધિકારીઓને પણ વિનંતી કરું, આગેવાનોને વિનંતી કરું, આપણે સૌ પણ આ દિશામાં સરકાર તંત્ર જે કામ કરી રહ્યો છે, દેશના વડાપ્રધાન અને ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ જાગૃત બનીને જે દિશામાં કામ કરી રહી છે, આપણે સૌ એ દિશામાં સહભાગી થઈએ અને પ્રત્યેક શાળામાં આ કાર્યક્રમ યોજાય, કોલેજો મહાશાળામાં પણ યોજાય, અવેરનેસ પ્રોગ્રામો થાય. અને અહીંયા આ તબીબના માધ્યમથી આ સુંદર કાર્યક્રમ થયો છે ત્યારે આપ સૌનો આભાર માનું છું. અને જે દર્દીઓ છે એની હિંમત રાખવાની અને જીવન હિંમતથી જીવી લેવાની હું આપ સૌને આ શક્તિ આપે, તાકાત આપે આવી ભાવના સાથે આભાર માની મારી વાત પૂરી કરું. જય જય ગરવી ગુજરાત, જય જય